અમરેલીના જિલ્લા કલેક્ટરે ધોધમાર વરસાદના પગલે પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો. રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું. રાજુલાના પીપાવાવ ધામ ખાતે ભારે વરસાદ નોંધાયો હતો. પીપાવાવ ધામ ગામ ખાતે પાણીના સંપ બનાવવાની કામગીરી દરમિયાન 24 શ્રમિકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. રાજુલાની વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પીપાવાવ કોસ્ટગાર્ડ ટીમ દ્વારા શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી. કોસ્ટગાર્ડ ટીમ દ્વારા 3 બોટમાં શ્રમિકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા. કોસ્ટગાર્ડ ટીમે શ્રમિકોને બચાવી વિક્ટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડ્યા. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર અજય દૈયાએ પ્રતિક્રિયા આપી. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડતા 2-3 જગ્યાઓ પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવ્યા. સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાવાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એ પ્રાઇવેટ બસની અંદર 6 લોકો સવાર હતા. એની જાણ થતા તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા. એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા. ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું. બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે. મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી. હેલિકોપ્ટર જ્યારે જામનગરથી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ ગારિયાધાર તરફથી 4 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા. આ લાસ્ટ પર્સનની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે 1.5 કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું. આમ આ ઘટનામાં 6 જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવાવ ગામ જે છે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે. આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ પણ હાજર હતા. પેરેલલી આ બાબતની જાણ થતા ડીઈઓસી માંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો. એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું. જ્યારે ડીઈઓસી માંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડને જાણ કરી તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના 3 ફેરા કરીને તમામ 24 લોકોને આ પીપાવાવ ગામની સીમમાંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા.